વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પર ગંભીર આરોપો લાગ્યા છે। કારોબારી ચેરમેન મુકેશ પટેલ સહિત 10 સભ્યોએ હિરલ ઠાકર સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। ચીફ ઓફિસરે બસ સ્ટેશનમાં ગેરકાયદે બીયુ પરમિશન આપ્યું। મુકેશ પટેલે કહ્યું, કોન્ટ્રાક્ટરને આર્થિક ફાયદો પામવા માટે બીયુ પરમિશન આપવામાં આવ્યો છે, તો ગેરકાયદે બીયુ પરમિશન આપી ચીફ ઓફિસરે ભ્રષ્ટાચાર કર્યો છે। ચીફ ઓફિસરે અંગ્રેજોની જેમ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ વાપરી કે સરકારના નિયમોનો ભંગ કરી ચીફ ઓફિસરે હોદ્દાનો દુરુપયોગ કર્યો। ચીફ ઓફિસર હિરલ ઠાકરે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને ફગાવ્યા છે। નિયમ અનુસાર બીયુ પરમિશન આપવામાં આવી છે। મારા પર આક્ષેપો લગાવનાર એક સભ્ય લિસ્ટેડ બુટલેગર છે, હિરલ ઠાકરે પણ કહ્યું। પરિશ્રમ લઈ ગયું છે, પણ બાંધકામ તો હજી 30% થયું છે। 60% જેટલું બાંધકામ બાકી છે, હજી ઉપર દુકાનો બધી બાકી છે। હજી તો પહેલો બીજો મારો બને છે। મિત્રો, આમ તો બીયુ આપી ના શકાય, કારણ કે આપણે જનતાની માટે, જનતાને સુખાકારી માટે બીયુ આપી શકાય, પણ હજી આ કોઈ ઠેકાણા નથી બસ સ્ટેન્ડ ચાલુ થવાના। અને બસ સ્ટેન્ડના નામે શોપિંગ સેન્ટર બની ગયું છે। પાછળ બસ સ્ટેન્ડ માટે જે જગ્યા જ નથી, એટલે આમાં મોટી લેતી હતી, મોટો ભ્રષ્ટાચાર થયો છે અને લોકો વસ્તીમાં પણ આનો ચર્ચાનો વિષય બને છે। ખરેખર CGDCRના નિયમ મુજબ જે બિલ્ડિંગ અથવા જે દુકાનો વાપરવા લાયક યોગ્ય હોય એની જ બિલ્ડિંગ વિથ પરમિશન આપી શકાય। અહીંયા મોટાભાગની દુકાનો બનેલી નથી। ઘણી મોટાભાગની દુકાનોનું કામકાજ હજી હાલમાં પણ ચાલુ છે, છતાં પણ ચીફ ઓફિસરએ નિયમ વિરુદ્ધ જઈ, સરકારના પ્રવર્તમાન નિયમોના વિરુદ્ધમાં જઈ અને ખોટી રીતે સરકારી કર્મચારી તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી અને આ જે બિલ્ડિંગ બનાવી રહ્યા છે એને પોતાને આર્થિક ફાયદો પહોંચાડવા માટે અહીંયા નીચેના ભાગમાં મોલ શરૂ કરીને એ જે કોન્ટ્રાક્ટરને આવક શરૂ થાય એવા માટે થઈને બદ ઇરાદાપૂર્વક આ ખોટી બાંધકામ યુઝ એટલે બિલ્ડિંગ વિથ પરમિશન આપી દીધેલી છે। પાટણની જનતાને બસ સ્ટેશનની સુવિધા વહેલી મળે એના માટે થઈને મેં બીયુ પરમિશન આપી દીધી હતી અને એ પાર્ટ બીયુ પરમિશન આપી છે, જે GDCRના નિયમ પ્રમાણે બરાબર છે, એમાં કંઈ જ ખોટું થયું નથી। પણ જે મંડળી ભેગી થઈ અને આજે આક્ષેપ કરી રહી છે એ મંડળીના એક સદસ્ય દિવાળી પહેલાં જ ખુલ્લા પગે ક્યાંકથી ભાગતા ઝડપાયા હતા અને એને બીજા એક સદસ્ય છે જે લિસ્ટેડ બુટલેગર છે ને એની સામે 13થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે। એવી વ્યક્તિઓ જ્યારે મારી પારદર્શક પ્રક્રિયા બીયુ માટેની છે એના માટે તેને આક્ષેપ કરે તો એ થોડી દુઃખદ બાબત છે। પણ મેં જે કામ કર્યું છે અને મેં જે પરમિશન આપી છે તેના માટે હું એકદમ અફર છું અને એમાં કોઈ બેમત નથી। અને